સુરતમાં ખાડીપુરને 6 દિવસ થયા છે. હજુ પણ અનેક વિસ્તારમાં ખાડીપુરની પરિસ્થિતિ ઠેરની ઠેર છે. પર્વત પાટિયાના ગીતાનગર વિધાતા ટાઉનશીપ સરકારી આવાસમાં હજુ પણ પાણી છે. 6 દિવસ બાદ પણ સોસાયટીમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે. સુરતમાં ખાડીપુરને 6 દિવસ થયા છે. હજુ પણ અનેક વિસ્તારમાં ખાડીપુરની પરિસ્થિતિ ઠેરની ઠેર છે. પર્વત પાટિયાના ગીતાનગર વિધાતા ટાઉનશીપ સરકારી આવાસમાં હજુ પણ પાણી જોવા મળી રહ્યું છે. 6 દિવસ બાદ પણ સોસાયટીમાં ઘૂંટણસમાં પાણી ભરાયા છે. ફૂડ પેકેટોની પીવાના પાણીની પણ વ્યવસ્થા કરાઈ છે. ખૂબ જ દુર્ગંધ મારતું ખરાબ પાણીનું સોસાયટીમાં 6 દિવસથી ભરાવો થતો હતો. સ્થાનિકોની હાલત 6 દિવસથી નર્ક સમાન બની છે. અનેક ઘરો અને દુકાનોમાં પાણી ઘૂસતા વધુ નુકસાન થયું છે. जी आपનું નામ ડેઝિગ્નેટ असलम साइकिल वाला कांग्रेसમાંથી અત્યારે આપણે આ લીંબા ઝોનના મેટીખાડી વિસ્તારમાં ઊભા છે. સુરત શહેરનો આ મેટીખાડી વિસ્તાર ખૂબ વર્ષો જૂનો વિસ્તાર છે. લગભગ 1984માં સુરત મહાનગરપાલિકામાં સમાવેશ થયેલો છે વિસ્તાર છે. પરંતુ દુઃખ એ બાબતનો છે કે 1995થી સુરત મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. અને શાસક હોય કે વહીવટીતંત્ર હોય, આ મેટીખાડી વિસ્તાર એ સુરત મહાનગરપાલિકાના કાર્યક્ષેત્રમાં આવે છે અને નકશામાં આવે છે. એ માત્ર જ્યારે આવું ખાડીપુરની ઘટના ઘટે છે ત્યારે જ એ લોકોને ધ્યાન આવે છે. બાકી એ સિવાય એમને ધ્યાન આવતું નથી. આજે ખાડીપુરની સમસ્યા દર 3 વર્ષે કે 4 વર્ષે સર્જાય છે. અને એ કુદરતી નહીં પરંતુ એ માનવ સર્જિત ખાડીપુર હોય છે. એક સમય એવો હતો કે સુરત મહાનગરપાલિકાના તંત્ર હંમેશા સ્લમ વિસ્તાર પર દોષારોપણ કરતો હતો કે સ્લમ વસ્તીનો ખાડી કિનારે દબાણ હોવાથી અમે કોઈ કામગીરી કરી શકતા નથી. છેલ્લા 12 વર્ષથી આ દબાણ દૂર કરવામાં આવ્યા. એક પણ સણિયા હિંમતથી લઈને લિંબાયત મીઠી ખાડી હોય કે રસુલાબાદ આઝાદનગર સુધીનો આખો જે ખાડી પટ્ટો છે એમાં એક પણ એવી વસ્તી નથી કે જે ખાડી કિનારે દબાણ કરતી હોય. એક પણ સ્લમ વસ્તી નથી. દરેક સ્લમ વસ્તીને દૂર કરવામાં આવી છે. તેમ છતાં તંત્રની નબળાઈ કહો કે તંત્રનું આ ગરીબો પ્રત્યેનું ઓરમાયું વર્તન કહો કે આ કામગીરી આજ દિન સુધી સફળતાપૂર્વક નથી કરી શક્યા છે. એક તરફ એ લોકો સ્માર્ટ સિટીના દાવા કરે છે, સ્વચ્છ સુરત, સુંદર સુરતના દાવા કરે છે. 8,500 કરોડનું બજેટ ધરાવતી સુરત મહાનગરપાલિકાનું તંત્ર, શાસકો અને વહીવટી તંત્ર આ સ્લમ વિસ્તાર સાથે હંમેશા ઓરમાયું વર્તન કરીને અન્યાય કરતો આવ્યો છે. અને એના કારણે આજે આ 6ઠ્ઠો દિવસ છે કે લોકો યાત્રા વેઠી રહ્યા છે. આ ગરીબ શ્રમિક પરિવારના લોકો કેદ બનીને ઘરમાં બેઠા છે કે ઘરની બહાર પણ બીજાના ત્યાં આશરો લઈને બેઠા છે. એની પૂર્ણ જવાબદારી કોઈની તો ભારતીય જનતા પાર્ટીના નિષ્ફળ શાસકોની છે. માનવ સર્જિત તમે બોલ્યા, માનવ સર્જિત કેવી રીતે થાય? માનવ સર્જિત એટલા માટે છે કે જે ખાડીનું ડિસેલ્ટિંગ કામ થવું જોઈએ દર ચોમાસા પહેલાં એ નથી થઈ શક્યું. પ્રી મોન્સૂનની કામગીરી સાવ નબળી રહી છે. અને જે ખાડીના આટલા હજારોની સંખ્યામાં એન્જિનિયરોની ફોજ છે સુરત મહાનગરપાલિકા પાસે, જો એન્જિનિયરોને આજ દિન સુધી એક સમજમાં નહીં આવતું હોય કે આનું કાયમી સોલ્યુશન શું, કાયમી નિરાકરણ શું, તો તમે એ જ બતાવો કે એકનું નિરાકરણ કરવાની જવાબદારી મહાનગરપાલિકાના તંત્રની છે. આજે ગઈકાલે એમ કહેતા હતા કે અસલમભાઈ 8 મીટરથી નીચે ખાડીનું લેવલ જશે તો અમે આ ડ્રેનેજ પંપનું ચાલુ કરશું અને પાણીનું નિરાકરણ કરશું. અત્યારે મેં આવીને પૂછ્યો પંપ કેમ બંધ છે? તમને કીધું કે અસલમભાઈ 7.70 મીટર આવશે તો આપણે ચાલુ કરીએ. એટલે આ પંપ પણ ચાલુ બંધ થાય છે. એમાં તંત્ર કઈ ગતિ અને કઈ દિશામાં કામ કરે છે તમારી સૌની સમક્ષ છે. जी, मेरा नाम कादिर शेख है और मैं यहाँ का लोकल स्थानिक हूँ, सामाजिक आगेवान हूँ. सबसे पहले तो मैं आपको बताना चाहता हूँ कि ये जो परिस्थिति है हमारी, ये परिस्थिति जो है ये आज और कल की परिस्थिति नहीं है, ये सालों पुरानी परिस्थिति है. कहीं ना कहीं सूरत महानगर पालिका इंजीनियर यहाँ पे फेल होते दिख रहे हैं हमको. जिनको खबर है कि ये हर साल ये पानी यहाँ भरना है, ये लोगों को समस्या होती है, तो इसका निवारण, इसका निकाल अभी तक आया क्यों नहीं? आज पूरा सूरत पानी में डूबा है, इसलिए ये तकलीफ़ सबको समझ में आ रही है. हम हर साल यहाँ डूबते हैं. ये तकलीफ़ आप हमसे आकर पूछोगे ये तकलीफ़ हम कैसे झेलते हैं. और साथ ही साथ मैं सबसे पहले शुक्रिया अदा करना चाहूँगा पुलिस का और दूसरा फायर ब्रिगेड. ये दो तंत्र, पुलिस और फायर ब्रिगेड ने अपनी जी जान लगाकर 16-16, 17-17 घंटे लोगों के साथ मिलकर काम किया, कोऑपरेट किया. और दूसरी बात कि तमाम आगेवान, तमाम सामाजिक कार्यकर्ता, संस्था, इन्होंने मिलकर अपना टाइम, समय, पैसा, खाना और अपनी मेहनत, अपने जान को जोखिम में डालकर गंदे पानी में उतरकर लोगों के घर घर तक खाना, पानी, दूध, चाय सब कुछ पहुंचाया. ये सब का मैं तहे दिल से एक यहाँ का नागरिक होने के नाते इनका शुक्रिया अदा करता हूँ. और आने वाले वक्त में मैं तंत्र से गुजारिश करूँगा कि ये जो परिस्थिति आज गुजर रही है, आज पूरे सूरत को ये परिस्थिति भोगनी पड़ रही है, तो हम हर साल कई वर्षों से इसको झेल रहे हैं, तो आप हमारे ऊपर इस पर नज़र दोहराइए. और यहाँ पे हमको एक वाटर पम्प, जो डी वाटर पम्प होता है बड़ा, जिसकी वजह से पानी इधर ट्रांसफ़र हो,
ऐसा हमको एक सुविधा चाहिए। ड्रेनेज की लाइनें कहाँ से कहाँ जोड़ी गई है, ये इंजीनियर की बहुत बड़ी गलती है और ये निसफल हुए हैं यहाँ पर। इसका परिणाम आप देख सकते हो। મારું નામ રાણા હમીદ, સર્વધર્મ એકતા ચેરિટેબલ ટ્રસ્ટનો પ્રમુખ છું. આ તમે જોઈ રહ્યા છો લિંબાયતની અંદર પાણીનું જે પ્રમાણ વધ્યું હતું ત્યારે અહીંયાની જે કામગીરી એસએમસી તંત્ર દ્વારા અથવા પોલીસ તંત્ર દ્વારા અત્યારે અહીંયા ઘણા સમાજના આગેવાનો અને સમાજમાં જે કામ કરનારા એ લોકોએ ખૂબ સારી મહેનત કરી છે. અહીંયા ઘણા લોકો પોલિટિકલ્સ લોકો જે આવીને કામગીરી કરતા નથી, પોતાની પોલિટિકલ્સ અજમાવીને લોકોના કામમાં અડચણરૂપ બને છે. જેથી કરીને હું અહીંના જે પોલિટિકલ્સ લોકોને હું એક અપીલ કરું છું કે મહેરબાની કરીને કામગીરી કરવા દો, કામગીરીમાં દખલ ન કરો. કેમ કે આ કામ છે સમાજની સેવા કરવા માટે. અહીંયાના કોઈ પોલિટિકલ્સની જરૂર છે, અહીંયા કામની જરૂર છે. એસએમસી તંત્ર તમે જોઈ રહેલા છો, અહીંયા શાલિની અગ્રવાલ બેન આવી ગયા, અહીંયા તમામ આપણે ચીફ ઝોનલ ચીફ આવી ગયા, સુરત કમિશનર સાહેબ આવી ગયા. અમે જાતે રહીને સમાજની અંદર બધાના સારા સારા કામ કરે છે. અહીંયાના ઘણા લોકો લેડીઝ જેન્ટ્સ સાથે મળીને બધા ભેગા થઈને કામ કરે છે. પોલિટિકલ્સ લોકો આવીને શું અડચણરૂપ કરે છે. તો જેથી મારી એક અપીલ છે કે મહેરબાની કરીને જે લોકો કામ કરે એમને તો કરવા દો. પોલિટિકલ્સનું કામ છે પોલિટિક્સમાં રાખો. આ સમાજની સેવા કરવાનું કામ છે. તમે સાથે રહીને સમાજની સેવા કરો. અહીંયા પોલિટિકલ્સની આપને જરૂર નથી. मेरा नाम हाजी रेहान अहमद खान अशरफी, फाउंडर एंड चेयरमैन सहारा सातनपुरा वेलफेयर ट्रस्ट सूरत। लिंबायत का इलाका बहुत ही खाली इलाका है और हम एसएमसी तंत्र से मेरी गुजारिश है कि इस बाढ़ के बाद इस पर नज़र की जाए और इस इलाके को थोड़ा ऊंचा किया जाए ताकि हमारे लिंबायत का एरिया जो है बैठी कॉलोनी, मजदा पार्क, रतनजी नगर, गरीब नवान नगर और इस इलाके के सभी एरिया के इलाके जो खाली हैं उन पर एसएमसी की नज़र हो और इलाके के सभी आगवान जो हैं मिलकर हमें एक ज़हती मोहब्बत और भाईचारा के साथ हम एक दूसरे के से कंधा मिला के एक दूसरे के सुख और दुख में काम आए, यही मेरी दुआ है। और एसएमसी डिपार्टमेंट, पुलिस डिपार्टमेंट और इलाके के सभी आगवानों से मेरी गुजारिश है कि वे लोग एक मोहब्बत के साथ अपने छोटे को साथ लेकर और जो फंसे हुए लोग हैं उनकी रहनुमाई करें और उनके सुख दुख में हम लोग साथ रहें। મારું નામ વિપુલ ગણેશવાલા, કાર્યપાલક ઇજનેર લિંબાયત ઝોન. હાલમાં ગઈકાલે રાત્રે ખાડીનું 9 મીટરનું લેવલ હતું. આખી રાતમાં 500 mm ઘટતા અત્યારે 8.5 મીટરનું લેવલ થયું છે અને સુરત મહાનગરપાલિકાની જે સ્ટોર્મ નેટવર્ક છે તે પણ પાણી લેવાનું શરૂ કર્યું છે. એટલે નીચાણવાળા વિસ્તારમાંથી મોટે ભાગે પાણી ખાલી થઈ ગયા છે. પરંતુ આ મીઠી ખાડી જે સૌથી લોએસ્ટ પોકેટ છે એની અંદર અમુક પોકેટની અંદર પાણીનો ભરાવો છે જે અમે હાલમાં પમ્પિંગ કરીને કાઢવા માટેની શરૂઆત કરી નાખી છે. વધુમાં અત્યારે જે લોકો અંદર હાલમાં પણ ફર્સ્ટ ફ્લોર ગ્રાઉન્ડ ફ્લોર પર રોકાયા છે તે લોકો માટે ફૂડ સપ્લાયની વ્યવસ્થા સુરત મહાનગરપાલિકા તેમજ NGO સંસ્થા દ્વારા ચાલુ છે અને જે વિસ્તારમાં પાણી ઉતરી ગયા છે તે વિસ્તારની અંદર સફાઈની કામગીરી પણ આરોગ્ય ડિપાર્ટમેન્ટ તરફથી ચાલુ કરવામાં આવેલી છે. કુલ મળીને અત્યારે 8 થી 9 ટીમ આ પોકેટની અંદર સફાઈમાં લાગી રહી છે. VBDCના માણસો છે, ડૉક્ટરની ટીમ પણ અત્યારે કાર્યરત છે. કોઈને હેલ્થ ઇસ્યુ હોય તો તે હેલ્થ ઇસ્યુ માટે ડૉક્ટરની ટીમ પણ બોલાવી લીધી છે. પ્લસ ફાયરની ટીમ જે સપ્લાય સિસ્ટમનું કામ કરે છે અને એન્જિનિયરિંગ ટીમ ડી-વોટરિંગ માટેની કામગીરીમાં જોડાયેલી છે. રિપોર્ટર હનીફ મલિક, જનાદેશ ન્યૂઝ, સુરત.